મિત્રો તમને કહી દઉં કે જે પણ મિત્રોને ઘી ખાવું હોય અથવા તો તમારા શુભ પ્રસંગે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પ્રોગ્રામ હોય તો અવશ્ય આપણા શોપની મુલાકાત કરજો। આપણી શોપ આવેલી છે છાપરીમાં, અને છાપરીના આજુબાજુના એરિયામાં 30 કિલોમીટરના અંતરમાં કોઈને પણ સાસનો ઓર્ડર કરવો હોય તો તમને એક વાત કહેવી છે મિત્રો, કડદાનું જે આપણે ચાલે છે, જે કડદો કાપતા હોય છે વેપારી લોકો, 2 વીઘાની સિંગ છે આ। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો? ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયો છું, એ છે વ્લોગ વિડીયો। તો મિત્રો આમાં કશું નથી, ખાલી વ્લોગ બનાવવા માટે આવ્યો છું અને થોડીક ચેનલ ડાઉન હતી એટલા માટે। અને આજે નવા વર્ષનો બીજો દિવસ છે, તો બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? નવા વર્ષના બધા મિત્રોને રામ રામ। અને મિત્રો આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે નવા વર્ષના બીજા દિવસે, અને વ્લોગનું આપણે સ્ટાર્ટિંગ કરી દીધું છે નવા વર્ષમાં। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને તમને એક વાત કહેવી છે મિત્રો, જો તમને હમણાં બતાવું છું, અને એ વાત છે મિત્રો ખેડૂત માટેની। તમને બધાને ખબર જ હશે કે ભાઈ બધી જગ્યાએ અત્યારે આપણે કડદાનું જે આપણે ચાલે છે એ બહુ મોટી વસ્તુ છે મિત્રો ખેડૂત માટે, જે કડદો કાપતા હોય છે વેપારી લોકો। તો ભાઈ એ ખેડૂતે કઈ રીતે પકવેલું હોય છે, કેટલી મહેનત કરી હોય છે, એમાં કેટલું ખાતર, બિયારણ, દવા, પાણી, એની મજૂરી કઈ રીતે પાકતું હોય છે, તો એ બધું જો જોઈએ ને તો મિત્રો એમાં કાંઈ વધતું નથી અત્યારે હાલની પરિસ્થિતિમાં। કારણ કે અત્યારે મિનિમમ મિત્રો જોઈએ ને તો આપણે અત્યારે જે હાલે છે અમારે અહીંયા મજૂરીનો ભાવ એ 400 થી 500 રૂપિયા સુધી ઉપર છે। તો મિત્રો આમાં ખેડૂત શું આમાંથી કરી શકે? હવે તમને હું બતાવું કે આપણે સિંગનું આપણે જે વાવેતર કર્યું હતું, તો 2 વીઘાની સિંગ હતી અને એક બીજા ખેતરમાં હતી, ત્યાં 3 થી 3.5 વીઘા જેવું હતું। તો તેમાં પહેલાં તમને હું બતાવી દઉં, જો મારી સાઈડ બાજુમાં પડ્યું છે ને મિત્રો, આ બધું ચારોલું ભૂકો બધો સિંગનો, તો આ ભાઈ 2 વાડીનો છે, અને આમાં પણ ગાયો આંટા મારી ગઈ છે, ત્યારે એટલું જ થયું છે માંડ। જો તમને દેખાતું છે 2 ને 2 4, 4 ને 4 8, 8 અને 8 પહેલાં 8 હલવેલું છે, બસ આટલું જ થયું છે મિત્રો। આ 5 વીઘાનું છે। અને હવે તમને સિંગ બતાવું છું, સિંગ કેટલી થઈ છે આપણે। આ અમારા 2 વીઘાની સિંગ તમને બતાવું, અને 2 મણ સિંગ છે આપણે વાવેલી। તો વરસાદ તમને ખબર જ છે મિત્રો, વરસાદ ખેડૂતને આ વર્ષે બહુ ખૂબ જ વરસાદ પડ્યો છે, પણ બીજા પાકમાં આપણને મળી જતું હોય એના લીધે ખેડૂત વધારે ઓલું કરતા હોય છે। કારણ કે એક પાળું આપણું સક્સેસ ન થતું હોય તો બીજા પાળામાંથી આપણને એ રિકવર થતા હોય પૈસા, એ રીતના બધા મહેનત કરતા હોય છે। પણ તમને બતાવું, જો આ છે મિત્રો 2 વીઘાની સિંગ છે આ, અને ખાલી જો આમાં તમને દેખાતું જ હશે કેટલા આમાં ટેફા છે, ફૂડ છે। આ માત્ર 2 વીઘાની સિંગ છે, તમે જોઈ શકો છો એ 10 મણ થાય તો સારું છે એટલી સિંગ છે આ ખાલી। તો મિત્રો આમાં હજી કડદો ને એવું કાપે તો ખેડૂતને શું વધે? પણ કાંઈ વાંધો નહીં મિત્રો, ખેડૂતને કાંઈ વધતું નથી, એટલે થોડુંક ખેડૂત માટે વિચારો, અને જે કંઈ ભાવ આવે એ ખેડૂતને આપો તો ખેતી ટકી રહેશે। બાકી તો ખેતી ધીમે ધીમે બંધ થતી જશે। ખેડૂતો જે એમાંથી જે રોકાણ કરેલા હોય પૈસા એ પણ નથી મળતા,
તો મિત્રો કઈ રીતે ખેતી કરવી ખેડૂતને, કારણ કે મજૂરીનો ભાવ પણ વધતો જાય છે સિઝન પ્રમાણે અને મજૂરો મળતા નથી. તો આ રીતે પણ ખેડૂતો હેરાન થતા હોય છે અને પ્લસમાં ખાતર બિયારણના ભાવ પણ જે તે ટાઈમે વાવવા ટાણે વધારે જ હોય છે. હું તમે બધા ખેડૂતના દીકરા છો, બધાને ખબર જ હોય છે મિત્રો કઈ રીતનું હોય છે. તો આવું છે મિત્રો, કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, વાડીએ આપણે થોડું કામ છે, વાડીએ જતા આવીએ, ત્યાં તમને બતાવું આપણો કપાસને એવું કેવું છે અને કેટલી સિંગ હતી. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોમાં નવા હોય તો વિડીયોને પ્લીઝ લાઈક શેર કરી દેજો. ચાલો વાડીએ જઈને જ મળીએ એટલા માટે. અને આજે નવા વર્ષનો બીજો દિવસ છે, તો બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વર્ષના બધા મિત્રોને રામ રામ. અને મિત્રો આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે નવા વર્ષના બીજા દિવસે, અને વ્લોગનું આપણે સ્ટાર્ટિંગ કરી દીધું છે નવા વર્ષમાં. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને તમને એક વાત કહેવી છે મિત્રો, જો તમને હમણાં બતાવું છું. અને એ વાત છે મિત્રો ખેડૂત માટેની. તમને બધાને ખબર જ હશે કે ભાઈ બધી જગ્યાએ અત્યારે આપણે કડદાનું જે આપણે ચાલે છે એ બહુ મોટી વસ્તુ છે મિત્રો ખેડૂત માટે, જે કડદો કાપતા હોય છે વેપારી લોકો. તો ભાઈ એ ખેડૂતે કઈ રીતે પકવેલું હોય છે, કેટલી મહેનત કરી હોય છે, એમાં કેટલું ખાતર બિયારણ દવા પાણી એની મજૂરી કઈ રીતે પાકતું હોય છે, તો એ બધું જો જોઈએ ને તો મિત્રો એમાં કાંઈ વધતું નથી અત્યારે હાલની પરિસ્થિતિમાં. કારણ કે અત્યારે મિનિમમ મિત્રો જોઈએ ને તો આપણે અત્યારે જે હાલે છે અમારે અહીંયા મજૂરીનો ભાવ એ 400 થી 500 રૂપિયા સુધી ઉપર છે. તો મિત્રો આમાં ખેડૂત શું આમાંથી કરી શકે? હવે તમને હું બતાવું કે આપણે સિંગનું આપણે જે વાવેતર કર્યું હતું, તો 2 વીઘાની સિંગ હતી અને એક બીજા ખેતરમાં હતી, ત્યાં 3 થી 3.5 વીઘા જેવું હતું. તો તેમાં પહેલાં તમને હું બતાવી દઉં. જો મારી સાઈડ બાજુમાં પડ્યું છે ને મિત્રો, આ બધું ચારોલું ભૂકો બધો સિંગનો. તો આ ભાઈ 2 વાડીનો છે અને આમાં પણ ગાયો આંટા મારી ગઈ છે. ત્યારે એટલું જ થયું છે માંડ. જો તમને દેખાતું છે 2 ને 2 4, 4 ને 4 8, 8 અને 8 પહેલાં 8 હલવેલું છે. બસ આટલું જ થયું છે મિત્રો. આ 5 વીઘાનું છે. અને હવે તમને સિંગ બતાવું છું, સિંગ કેટલી થઈ છે આપણે. આ અમારા 2 વીઘાની સિંગ તમને બતાવું, અને 2 મણ સિંગ છે આપણે વાવેલી. તો વરસાદ તમને ખબર જ છે મિત્રો, વરસાદ ખેડૂતને આ વર્ષે બહુ ખૂબ જ વરસાદ પડ્યો છે. પણ બીજા પાકમાં આપણને મળી જતું હોય એના લીધે ખેડૂત વધારે ઓલું કરતા હોય છે. કારણ કે એક પાળું આપણું સક્સેસ ન થતું હોય તો બીજા પાળામાંથી આપણને એ રિકવર થતા હોય પૈસા, એ રીતના બધા મહેનત કરતા હોય છે. પણ તમને બતાવું, જો આ છે મિત્રો 2 વીઘાની સિંગ છે આ, અને ખાલી જો આમાં તમને દેખાતું જ હશે કેટલા આમાં ટેફા છે, ફૂડ છે. આ માત્ર 2 વીઘાની સિંગ છે, તમે જોઈ શકો છો. એ 10 મણ થાય તો સારું છે એટલી સિંગ છે આ ખાલી. તો મિત્રો આમાં હજી કડદો ને એવું કાપે તો ખેડૂતને શું વધે? પણ કાંઈ વાંધો નહીં મિત્રો, ખેડૂતને કાંઈ વધતું નથી એટલે થોડુંક ખેડૂત માટે વિચારો, અને જે કંઈ ભાવ આવે એ ખેડૂતને આપો તો ખેતી ટકી રહેશે. બાકી તો ખેતી ધીમે ધીમે બંધ થતી જશે. ખેડૂતો જે એમાંથી જે રોકાણ કરેલા હોય પૈસા એ પણ નથી મળતા. તો મિત્રો કઈ રીતે ખેતી કરવી ખેડૂતને? કારણ કે મજૂરીનો ભાવ પણ વધતો જાય છે સિઝન પ્રમાણે અને મજૂરો મળતા નથી.
તો આ રીતે પણ ખેડૂતો હેરાન થતા હોય છે. અને પ્લસમાં ખાતર બિયારણના ભાવ પણ જે તે ટાઈમે વાવવા ટાણે વધારે જ હોય છે. હું તમે બધા ખેડૂતના દીકરા છો, બધાને ખબર જ હોય છે મિત્રો કઈ રીતનું હોય છે. તો આવું છે મિત્રો. કાંઈ વાંધો નહીં, ચાલો મિત્રો વાડીએ આપણે થોડું કામ છે, વાડીએ જતા આવીએ, ત્યાં તમને બતાવું આપણો કપાસને એવું કેવું છે અને કેટલી સિંગ હતી. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોમાં નવા હોય તો વિડીયોને પ્લીઝ લાઈક શેર કરી દેજો. ચાલો વાડીએ જઈને જ મળીએ. આપણે કન્યા વાડીમાં આવી ગયા છે અને જો મસ્ત મજાનું ટ્રેક્ટર ચાલી રહ્યું છે આપણી વાડીમાં. કારણ કે ભાઈ આમાં છે ને મસ્ત એની ભાઈ ડુંગળી સોંપવાની છે. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી, તમને ખબર જ છે કે આપણે વાડીમાં પહેલાં પૈસું મરાયું છે અને અત્યારે વાગ્યા છે 8 વાગી ગયા છે 8. એટલે હવે કટર મારવાનું ચાલુ છે આપણી વાડીમાં, તમે જોઈ શકો છો. કારણ કે આ ખેડી તો નાખ્યો છે, ટેફા કાઢી નાખ્યા છે. અને જો પાછળ અહીંયા આપણું ટ્રેક્ટર ચાલે છે. તો મિત્રો ટ્રેક્ટર ત્યાં ગયું છે અને હું અહીં બેઠો છું વચ્ચે. કારણ કે મિત્રો અત્યારે ડુંગળીના ભાવ તો લાલમાં સાવ ડાઉન છે અને આપણો ઘરનો રોપ પણ છે, પણ અત્યારે સોંપવાની થતી નથી. કારણ કે એનું કારણ છે મિત્રો, અત્યારે મજૂરીનો ભાવ વધારે છે. પ્લસમાં દાળિયાનો પણ મજૂરીનો ભાવ 500 આજુબાજુ છે સોંપવા આવવાનો ખાલી, અને લેવાના ટાઈમે પણ મજૂરીનો ટાઈમે જે કંઈ ભાવ હાલતો હોય એનો લેવાના ટાઈમે બધા ખેડૂત એક હારે જ હોય છે. ડુંગળી લેવામાં તો ત્યારે પણ વધારે જ હોય છે. તો મિત્રો એમાં કંઈક ને કંઈક મને એવું લાગે છે કે ભાવ એટલો બધો નહીં થાય. એના લીધે આપણે ડિસિઝન એવું લીધું છે કે આપણે ઘઉં કરશું અને થોડાક ચણા કરી નાખશું. એટલે ચણામાં પણ સારો ભાવ મળે છે અને ઘઉંનો પણ સારો ભાવ મળે છે. તો એમાં આપણને બેનિફિટ થાય આપણે કરશું. અને કોઈ પણ જાતને કંઈ માથાકૂટ ન થાય. મશીન મારો એટલે તમારે ઘઉં ભેગા થઈ જાય છે. તો જો અત્યારે અમે આવી ગયા છીએ રોટાવેટર કરવા માટે વાડીમાં. તો મિત્રો તમને મારે બતાવવું હતું મારે કપાસને એવું બધું વાડીમાં કેવું છે, પણ સાંજ પડી ગઈ છે સાથે કરવામાં બંને વાડીમાં. એના લીધે હું બતાવી શક્યો નહીં. અને સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી મારે ડેરીનો ટાઈમ છે. એટલે મિત્રો મેં એક નાની એવી ડેરી ઓપન કરી છે, તો હું ત્યાં હોઉં છું. એટલે કારણ કે હું તમને બતાવી ન શકો, પણ મિત્રો તમને કહી દઉં વિડીયોમાં કે જે પણ મિત્રોને ઘી ખાવું હોય અથવા તો તમારા શુભ પ્રસંગે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પ્રોગ્રામ હોય તો અવશ્ય આપણા શોપની મુલાકાત કરજો. આપણી શોપ આવેલી છે છાપરીમાં, અને છાપરીના આજુબાજુના એરિયામાં 30 કિલોમીટરના અંતરમાં કોઈને પણ સાસનો ઓર્ડર કરવો હોય તો મારી જે કોઈ આ ચેનલમાં તમે વિડીયો જોવો છો એ જ નામે આપણું ઇન્સ્ટામાં પેજ છે, એમાં મેસેજ કરજો. હું તમારો કોન્ટેક કરીશ અને તમને કોલ કરી દઈશ, અને તમે તમારી જગ્યાએ તમને સાસ પહોંચતી કરીશ. અને જે પણ તમારે જરૂરિયાત છે એ આપણે કરી દઈશું તમારા ઓર્ડર પ્રમાણે. અને ઓર્ડર તમારે વહેલા આપવાનો રહેશે. તમારા પ્રસંગ પર માનો કે તમારે તારીખ આવી ગઈ છે તો એના 2 દિવસ અગાઉ મને કહેવાનું રહેશે. અને તમારે ઘી જોઈએ છે તો પ્યોર નેચરલ ઘી આપણું ઘરનું જ મળી રહેશે. તો મિત્રો તમને મારી વાત સમજાઈ ગઈ છે. ચાલો તો હવે આપણું ટ્રેક્ટર ચાલુ છે તો તમને પછી મળીએ સવારે. જો અત્યારે અહીંયા આવી ગયું છે નજીક. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું જે ચારોલું છે માંડવીનો ભૂકો એ આપણે ખાલી કરી નાખ્યો છે. અને જો આ રીતનો કોઈ ફિટ કરી દીધો છે. અને તમને બતાવવું હવે સિંગ, તો સિંગ ભાઈ આટલી રહી સિંગ.
તો મિત્રો આમાં જે ધૂળ હતી ને એ ધોઈ નાખી છે, કારણ કે કાણી કઢાવવાની છે ને એના લીધે. તો મિત્રો જો આ સિંગ છે અને એમાં તમને બતાવું ધૂળ કેટલી નીકળી છે. તો મિત્રો આ બેરલમાં ભરીને સિંગ ઠલવીને અને આ બાજુ નાખી દીધું. જો આ બાજુ બધું ધૂળ જ છે. અને થોડીક આપણી બાજુમાં અહીંયા આગળ ડેમ છે, તો અડધી ત્યાં ધોઈ અને અડધી અંદર નાખીને ધોઈ. અને ભાઈ જો આ ડેમ અડધી સિંગાની અંદર ધોઈ નાખી ડાયરેક્ટ નાખી, કારણ કે મિત્રો ઘણી બધી સિંગ હતી એટલે થોડીક વધારે વાર લાગશે નથી, એટલે ડાયરેક્ટ અહીં નાખી દીધી. અને હવે તમને બતાવું વાતાવરણ આજનું કેવું છે. તો મિત્રો જો આજનું કંઈક વાતાવરણ આવું છે મસ્તનું. વરસાદ હવે એવું ફરી વાર થયું છે. તો મિત્રો અત્યારમાં હું આવી ગયો છું ફાઇનલી આપણી વાડીમાં, કારણ કે ત્યારે સાંજે હું તમને બતાવતો હતો મિત્રો કે આપણે ખેતરમાં રોટાવેટર ચલાવી છીએ. જો મિત્રો તો આમાં આપણે કરવાનું હતું અને હું છું અહીંયા મિત્રો, અને જોઈ શકો છો. અને મારે તમને બતાવવાનો હતો મિત્રો કપાસ. ઘણા સમય પછી કપાસ બતાવું છું મિત્રો કેવો છે, તમને હું નજીકથી બતાવું. તો ભાઈ આવો કંઈક આપણો કપાસ છે. અને તમે જોઈ શકો છો બંને સાઈડમાં મસ્ત મજાનો કપાસ છે ભાઈ. મારી હાઈટ કરતાં તો વધારે સેમ ઊંચો જોઈ શકો છો મિત્રો, કારણ કે મને તો હું અહીંયા અંદર હાલો જતો હોય તો મિત્રો હું બતાવું ને એટલો તો ઊંચો છે જ તે. અને શું આવો કંઈક ફાલ છે, અને વીણવાનું પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે મિત્રો. પણ પહેલાં આપણે આમાં જે રોટાવેટર ચલાવ્યું છે ને મિત્રો, આમાં આપણે આ વાડીમાં આમાં હજી આપણે ઘઉંનું વાવેતર અને ચણાનું વાવેતર કરવાનું છે, એટલે થોડા દિવસમાં આપણે વીણવાનો છે. અને કપાસ મિત્રો આ વર્ષે બહુ મસ્ત થયો છે, સારો. હજી તમને અંદર જઈને બતાવું પણ કપાસ કેવો છે, તમે ખાલી એકવાર જુઓ, નજર મારો ખાલી એકવાર મિત્રો. જો મિત્રો આમાં છીંડવા કઈ રીતની બેઠક છે બધા જ છે. અહીંયા નથી ને મિત્રો, આમાં વરસાદ હતો આના લીધે આ ખરી ગયું છે. ક્યાંક છે ક્યાંક નથી ડાળીમાં. બાકી અત્યારે જે કંઈ ફાલ આવે છે ને એ કમ્પ્લીટ છાયદાર જ આવે છે. જો મસ્ત મજાના ચીંડવા થઈ ગયા છે બધામાં. જો આ રીતના પ્રોપર જાળીની બેઠક છે મિત્રો. જો ચીંડવાની આ રીતનું છે, અને હમણાં પાણી પણ પાઈ દીધું છે, તમે જોઈ શકો છો મસ્ત. અને બસ મિત્રો હવે આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવો છે. પછી નવા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો, તમને નવો વિડીયો બતાવું. તો આજ માટે આટલું જ. મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.